કચ્છી આશાસ્પદ દીકરી રાજવીની પુણ્ય સ્મૃતિમાં કુંડા ચકલીઘર વિતરણ કરાયા છે. કચ્છના ભુજ તાલુકાના ઝીકડી ગામની દીકરી રાજવી મહેશભાઈ કેરાશિયા ઉંમર વર્ષ 18નું તાજેતરમાં અવસાન થતાં ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. માનવજ્યોતના પ્રબુદ્ધ મુનવર સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, સદેવસિંહ જાડેજા, કનૈયાલાલ લબોટી, દીપેશ શાહે રાજવીબેનને શ્રદ્ધાંજલિ આપી હતી. ધોરણ 12 પાસ રાજવી પરિવાર, ઝીકડી ગામ સમાજ, શાળા અને કચ્છના ગૌરવ સમાન હતી. 19મા જન્મદિવસની ઉજવણીને 4 દિવસ જ બાકી હતા ત્યારે મહાશિવરાત્રિના દિવસે 15/2ના અચાનક તેનું અવસાન થતાં સમગ્ર કચ્છમાં એક આશાસ્પદ દીકરી ગુમાવી હતી. તેની પુણ્યસ્થિતિમાં પરિવારજનોના સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વ્યાયામશાળા ગ્રાઉન્ડ મધ્યે આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર સ્થળેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાના પાણી મળે, ચકલીઓને રહેવાનું ઘર મળે તેવું જીવદયાનું શ્રેષ્ઠ કાર્ય કરાયું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને નિઃશુલ્ક કુંડા ચકલી ઘરના અર્પણ કરાયા હતા. કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા પારુલબેન કારા, નગરસેવિકા રસીલાબેન પંડ્યા, નયનાબેન ગોસ્વામી સહિતની મહિલાઓ આગેવાનો ઉપસ્થિત રહી સ્વર્ગસ્થને ભાવાંજલિ અર્પણ કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. કચ્છની એક આશાસ્પદ દીકરી કે જેની પુણ્યતિથિમાં ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા કુંડા અને ચકલીઘર વિતરણ કરી અને તેના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી. કચ્છના ભુજ તાલુકાના ઝીકડી ગામની દીકરી રાજવી મહેશભાઈ કેરાશિયા, જે ઉંમર વર્ષ 18ની હતી અને 4 દિવસમાં એનો જન્મદિવસ આવવાનો હતો અને 19 વર્ષની થવાની હતી. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. એક બાજુ 15મી તારીખ અને મહાશિવરાત્રિનો મેળો ધ્રંગમાં, એ મેળામાં પણ જઈ અને આપણે આનંદ માણીએ એવો દરેકને ઉમળકો હોય, આનંદ હોય. પણ આ પરિવાર સાથે એવી ઘટના બની કે આ જે દીકરી હતી એનું અચાનક અવસાન થયું. એક બાજુ પરિવારમાં આનંદ હતો તો બીજી બાજુ અચાનક શોકની લાગણી છવાઈ ગઈ. આ એક એવી દીકરી હતી જે પરિવારનું ગૌરવ હતી, શાળાનું ગૌરવ હતી, ઝીકડી ગામ સમાજ અને કચ્છ આખાનું ગૌરવ હતી. એવી દીકરીનું અવસાન થતાં પરિવારે એક પોતાની દીકરી ગુમાવી. સમાજે, ગામે અને સમગ્ર કચ્છ એક આશાસ્પદ દીકરી ગુમાવી છે એનું સમગ્ર કચ્છને દુઃખ છે. આજે એની પુણ્ય સ્મૃતિમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એક એવા ઉદ્દેશ સાથે કે ઉનાળાની કાળઝાળ ગરમી, ચકલીઓને અને પક્ષીઓને પીવા પાણી મળે, ચકલીઓને રહેવા ઘર મળે અને જીવદયાનું ઉત્તમ કાર્ય એ દીકરીની પુણ્ય સ્મૃતિમાં થાય એવા એક વિચાર સાથે આજે એમના પરિવારના સહયોગથી માનવજ્યોત સંસ્થા દ્વારા રાજવીની પુણ્ય સ્મૃતિમાં કુંડા અને ચકલીઘર વિતરણ કરવામાં આવ્યા છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.